જય શ્રી રામ. ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આજે સ્વીટ ડીશ બનાવવાના છે, તે પણ ગુજરાતી ટ્રેડિશનલ રીતે. હલવો કેવી રીતે બનાવો તે હું શેર કરવાની છું. હલવો બનાવવા માટે મેં 1 કિલો ગાજર લીધા છે. ગાજરને સારી રીતે ધોઈ અને તેનું છીણ પાડી લેવાનું છે. એટલે આ રીતે આપણે 1 બાઉલ જેટલું છીણ છે તે તૈયાર થયું છે. હવે પેનમાં 2 મોટી ચમચી જેટલું ઘી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય પછી ગાજરનું છીણ ઉમેરી અને સાંતળવાનું છે. હલવો છે તે ઘીમાં જ બનતો હોય છે અને ઘીમાં સાંતળવાથી તેનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. એટલે ગેસની ફ્લેમ ધીમી રાખી અને આ રીતે આપણે ગાજરને સાંતળવાના છે. ગાજરનો કલર ચેન્જ થાય અને તેમાંથી ઘી અલગ થાય ત્યાં સુધી તેને શેકવાના છે. એટલે અહીંયા કે 6 થી 7 મિનિટ જેવું થશે ત્યાં સુધી આપણે ગાજરને શેકવા દેવાના છે. તો તમે જોઈ શકો છો કે ગાજરનો કલર છે તે થોડોક એવો ચેન્જ થઈ ગયો છે અને ઘી પણ અલગ થઈ ગયું છે. તો ગાજરનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે. તો હવે 500 ગ્રામ જેટલું દૂધ ઉમેરી અને મિક્સ કરી લઈશું. અહીંયા મેં 1 કિલો ગાજર લીધા છે તો તેના પ્રમાણમાં મેં 500 ગ્રામ દૂધ ઉમેર્યું છે અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે મેં 200 ગ્રામ જેટલો દૂધનો માવો લીધો છે અને આ માવો છે તે મોળો લીધો છે તે ઉમેરી લઈશું. તમારે મોળો માવો ના લેવો હોય તો તમે ગળ્યો માવો આવે છે તે પણ ઉમેરી શકો છો. હવે માવો ઉમેરી અને સારી રીતે મિક્સ કરવાનું છે અને દૂધ અને માવો છે તે એક રસ થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું છે અને પછી જ આપણે અહીંયા ખાંડ ઉમેરવાની છે. ખાંડ છે તે પહેલાં નથી ઉમેરવાની. તો તમે જોઈ શકો છો કે માવો છે તે એક રસ થઈ ગયો છે. તો હવે અહીંયા આપણે ખાંડ ઉમેરીશું. મેં 200 ગ્રામ જેટલી ખાંડ લીધી છે તે ઉમેરી અને મિક્સ કરી લઈશું. તમારે વધારે સ્વીટ ફાવતું હોય તો તમે વધારે ખાંડ પણ લઈ શકો છો. હવે ખાંડ ઉમેરી અને થવા દઈશું. ખાંડ ઉમેરીશું પછી તેમાંથી પણ પાણી છૂટશે એટલે આપણે આ રીતે સાંતળવાનું છે. કુકરમાં ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો છે તે પણ બનાવતા હોય છે કે કુકરમાં ગાજરના નાના પીસ કરી અને બાફી અને હલવો બનાવતા હોય છે. પણ તેનો ટેસ્ટ અને તમે આ રીતે ધીમા તાપે શેકીને બનાવશો ગાજરનો હલવો તો તેનો ટેસ્ટ પણ બહુ જ ડિફરન્ટ આવે છે. અને આ ટેસ્ટ છે તે એકદમ મીઠાઈવાળાને ત્યાં મળતો હોય છે અને માર્કેટમાં મળતો હોય છે તેવો જ ગાજરનો હલવો છે તે બનીને તૈયાર થશે. ડ્રાયફ્રૂટમાં મેં કાજુ અને બદામ લીધા છે અને કાજુ બદામ ઉમેરવા તે પણ ઓપ્શનલ છે અને તમારે વધારે ડ્રાયફ્રૂટમાં દ્રાક્ષ ઉમેરી હોય તો પણ તમે ઉમેરી શકો છો. પેનમાં 1 ચમચી જેટલું ઘી લેવાનું છે અને ડ્રાયફ્રૂટને ઉમેરી અને સાંતળવાના છે. અને આ રીતે તમે ડ્રાયફ્રૂટને થોડાક એવા સાંતળી અને ગાજરના હલવામાં ઉમેરશો તો તેનો ટેસ્ટ સારો આવશે. તમે ડાયરેક્ટ પણ ડ્રાયફ્રૂટ છે તે હલવામાં ઉમેરી શકો છો. તો ડ્રાયફ્રૂટને સારી રીતે મિક્સ કરી અને 1 મિનિટ માટે થવા દઈશું. તો પરફેક્ટ એવો ટ્રેડિશનલ ગાજરનો હલવો છે તે બનીને તૈયાર થઈ ગયો છે. કલર જોઈતો હોય તો તમે થોડોક ફૂડ કલર પણ ઉમેરી શકો છો, પણ નેચરલ રાખશો તો ગાજરનો હલવાનો ટેસ્ટ છે તે બહુ સરસ આવશે. તમે ગેસને બંધ કરી અને ઠંડુ થાય પછી તેને એક બાઉલમાં લઈ લઈશું. તો પ્રભુ શ્રી રામ માટે બનાવવામાં આવેલો એવો ગાજરનો હલવો છે તે બનીને તૈયાર થઈ ગયો છે. તેને ગરમા ગરમ સર્વ કરી અને કાજુ અને બદામથી ગાર્નિશિંગ કરી લઈશું. તો પરફેક્ટ એવો ગુજરાતી સ્ટાઇલમાં અને ટ્રેડિશનલ રીતે બનાવવામાં આવેલો ગાજરનો હલવો છે તે બનીને તૈયાર થઈ ગયો છે. પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થઈ રહી છે ત્યારે મેં નાની એવી ક્લિપ તમારી સાથે શેર કરી છે. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો. જય શ્રી રામ. પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે બનાવવામાં આવેલો એવો ગાજરનો હલવો છે તે બનીને તૈયાર થઈ ગયો છે. તો ગાજરના હલવાની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. મારી ચેનલ પર નવા આવેલા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.